રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં કુલ 4,89,722 બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। 0 થી 18 વર્ષના બાળકોનું સ્વાસ્થ્ય અને સુખાકારી અત્યંત મહત્વની બાબત છે, જે તેમના શિક્ષણ અને વિકાસ પર અસર કરે છે। સાબરકાંઠા જિલ્લામાં RBSK કાર્યક્રમ અંતર્ગત કુલ 29 ટીમો દ્વારા સરકારી અને ખાનગી આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, મદ્રેસા, ચિલ્ડ્રન હોમ, કસ્તુરબા ગાંધી વિદ્યાલય અને આશ્રમ શાળાના બાળકોની આરોગ્ય ચકાસણી કરાય છે, જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં એપ્રિલ 2024 થી જાન્યુઆરી 2025 દરમિયાન જિલ્લાના કુલ 4,89,722 બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમ દરમિયાન કુલ 183 હૃદય રોગગ્રસ્ત બાળકો શોધાયા છે। તેમાંથી 50 બાળકોની સર્જરી સરકારની યોજના હેઠળ મફત કરવામાં આવી છે અને અન્ય બાળકોને નિષ્ણાત તબીબની સલાહ અનુસાર સારવાર ચાલી રહી છે। કિડનીના 48, કેન્સરના 34, કરોડરજ્જુની જન્મજાત ખામીવાળા 15 તથા અન્ય બીમારીના 388 બાળકોને સંદર્ભ સેવા લેવા માટે સંદર્ભ કાર્ડ ભરી નિયત હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે। જન્મજાત હોઠ કપાયેલા 39 બાળકોને સુધી તેમાંથી 11 બાળકોના ઓપરેશન થયા છે અને બાકી બાળકોની યોગ્ય ઉંમરે ઓપરેશન કરાવવામાં આવશે। જન્મજાત વાંકા પગના કિસ્સામાં કુલ 40 બાળકોને સુધી 37 બાળકોની સારવાર પ્લાસ્ટર અને ઓપરેશન બાદ અપંગતાથી મુક્ત થઈ સામાન્ય જીવન જીવી રહ્યા છે। બાકીના 3 બાળકો હજુ સારવાર હેઠળ છે। RBSK ટીમોના પ્રયાસથી બાળકોના જીવનને બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે। તંદુરસ્ત કિશોરાવસ્થા માટે પણ શાળામાં માસિક સ્ત્રાવ સંબંધી સ્વચ્છતા, સાપ્તાહિક આયર્ન ફોલિક એસિડ પૂરક પોષણ, માસિક સ્વાસ્થ્ય, હેન્ડવોશ ટેકનિક, વ્યસન મુક્ત જીવન જેવા જરૂરી વિષયો પર આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે। આ ટીમો દ્વારા ડિલિવરી પોઈન્ટ પર મુલાકાત કરી નવજાત શિશુઓને જન્મજાત બીમારીઓ માટે જરૂરી સારવાર અને આરોગ્ય શિક્ષણ પણ આપવામાં આવે છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સાબરકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે વિદેશી દારૂની હેરાફેરી કરતા અસામાજિક પ્રવૃત્તિ કરતા હિંમતનગરના ઈસમને પાસા હેઠળ અટકાયત કરી અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપી હતી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાહેબ, સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીની અસામાજિક પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે માટે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કડકમાં કડક અટકાયતી પગલાં લેવા માટે જરૂરી સૂચના કરતા જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર SN કરંગિયા LCB હિંમતનગરનાઓએ રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડી હેરાફેરી કરતા અસામાજિક પ્રવૃત્તિ કરતો ધવલભાઈ સુમનભાઈ જયસ્વાલ, ઉંમર વર્ષ 41, રહેઠાણ 17 ગાયત્રીધામ સોસાયટી, બેના રોડ, હિંમતનગર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાવાળા ઉપર સાબરકાંઠા જિલ્લામાં હેરાફેરીના તથા વેચવાના અવારનવાર ગુનાઓ દાખલ થયેલ હોવા છતાં પોતાની આ રાજસ્થાન રાજ્યમાંથી વિદેશી દારૂને ગુજરાતમાં ઘુસાડી અસામાજિક પ્રવૃત્તિ બંધ કરેલ ન હોય, જેથી સદરુ અટકાયતી વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ દરખાસ્ત તૈયાર કરાવી પોલીસ અધિક્ષક સાબરકાંઠા હિંમતનગરનાઓ મારફતે જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા હિંમતનગરનાઓ તરફ મોકલી આપતા તેઓ દ્વારા સદરુ ઈસમ વિરુદ્ધ પાસા હેઠળ અટકાયત કરવા હુકમ કરતા તારીખ 3/3/2025 રોજ પકડી પાડી પાસા હેઠળ અટકાયત કરી યોગ્ય પોલીસ જાપ્તા હેઠળ અમરેલી મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવેલ છે। આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ, હિંમતનગર।